નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બિઝનેસ કમ્યુનિકેશન પેપરમાં યુનિટ 1 કમ્યુનિકેશન એનો મીનિંગ અને એક્સપ્લેનેશન એટલે કે એમનો અર્થ અને એમની સમજૂતી એમની વાત કરીએ. તો સૌપ્રથમ કમ્યુનિકેશનનું ઇન્ટ્રોડક્શન લઈએ, આપણે એમનો પરિચય લઈએ. Communication is the process by which we exchange meanings, facts, ideas, opinions or emotions with other people. કમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે કે જેમના દ્વારા આપણે બીજા લોકો સાથે એક્સચેન્જ કરીએ છીએ, આપલે કરીએ છીએ. શેની? તો કે મિનિંગ્સ, અર્થ, ફેક્ટ્સ, હકીકતો, આઈડિયાઝ એટલે કે વિચારો, ઓપિનિયન્સ એટલે કે મંતવ્યો, અભિપ્રાયો, અને ઇમોશન્સ એટલે કે લાગણીઓ અથવા તો ભાવ. આમાંના કોઈ પણ ફેક્ટરને આપણે બીજા લોકો સાથે એક્સચેન્જ કરીએ છીએ, શેર કરીએ છીએ. ઇટ ઇઝ એસેન્શિયલ કન્ડિશન ઓફ અવર એક્ઝિસ્ટન્સ. કમ્યુનિકેશન એ આપણા અસ્તિત્વની એક આવશ્યક શરત છે, સ્થિતિ છે, એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી ઓફ અવર્સ. અને માણસની એ સૌથી અગત્યની પ્રવૃત્તિ છે. કમ્યુનિકેશન કરવું એ માણસની સૌથી અગત્યની પ્રવૃત્તિ છે. ધ વર્ડ કમ્યુનિકેટ હેઝ બીન ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ કમ્યુનિકેર. કમ્યુનિકેટ શબ્દ લેટિન શબ્દ કમ્યુનિકેર ઉપરથી લેવામાં આવ્યો છે. દેટ મીન્સ ટુ શેર ઓર ટુ પાર્ટિસિપેટ. એનો અર્થ થાય છે શેર કરવું, વહેંચવું, અથવા તો પાર્ટિસિપેટ કરવું એટલે કે ભાગ લેવો. એવરીબડી નોઝ દેટ મોસ્ટ ઓફ ધ ટાઈમ, બધાને ખબર છે કે આપણો મોટાભાગનો સમય થ્રુ સ્પીચ ઓર રાઇટિંગ ઓર એની અધર મીન્સ લાઇક એક્સચેન્જ ઓફ કોમન સેટ ઓફ સિમ્બોલ્સ વી આર શેરિંગ ઇન્ફોર્મેશન વિથ અધર હ્યુમન બીઇંગ્સ. આપણે કોઈને કોઈ માધ્યમ વડે બીજા હ્યુમન બીઇંગ સાથે, બીજા માનવીઓ સાથે કાંઈક ને કાંઈક શેર કરતા હોય છે, વહેંચતા હોય છે, કાંઈક એક્સચેન્જ કરતા હોય છે. શું એક્સચેન્જ કરતા હોય છે? તો કે સ્પીચના માધ્યમથી બોલીને કાંઈક એક્સચેન્જ કરતા હોય છે, રાઇટિંગથી એટલે કે લખીને કાંઈક એક્સચેન્જ કરતા હોય છે, અથવા તો કોઈ સિમ્બોલનો, કોઈ પ્રતીકોનો ઉપયોગ કરી અને આપણે કાંઈક શેર કરતા હોય છે. ઇટ ઇઝ ધેરફોર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ અ સોશિયલ એક્ટિવિટી. અને એટલે કમ્યુનિકેશન છે એ સૌપ્રથમ અને અગત્યની એક સામાજિક પ્રવૃત્તિ છે, સોશિયલ એક્ટિવિટી છે. મેન એઝ અ સોશિયલ એનિમલ હેઝ ટુ કમ્યુનિકેટ. માણસ એક સામાજિક પ્રાણી હોવાને નાતે કમ્યુનિકેટ એમણે કરવું જ પડે. હેન્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન ફોર એવરી હ્યુમન બીંગ. અને એટલે કમ્યુનિકેશનનું મહત્ત્વ દરેક વ્યક્તિ માટે છે. કમ્યુનિકેશન ઇઝ સેન્ટ્રલ ટુ એવરીથિંગ દેટ વી ડૂ. આપણે જે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ એમાં કમ્યુનિકેશન છે એ કેન્દ્રમાં છે, સેન્ટરમાં છે. અવર એક્ટિવિટીઝ સક્સીડ ઓર ફેલ. આપણી પ્રવૃત્તિઓમાં આપણે સફળતા મળે કે નિષ્ફળતા મળે. એન્ડ અવર ગોલ્સ આર અચીવડ ઓર નોટ અચીવડ. આપણા ધ્યેય, આપણા લક્ષ્ય એ આપણે હાંસલ કરીએ કે ન કરીએ, એકોર્ડિંગ ટુ અવર એબિલિટી ટુ કમ્યુનિકેટ ઇફેક્ટિવલી. એનો સંપૂર્ણ આધાર આપણે કમ્યુનિકેટ અસરકારક રીતે કરી શકીએ કે નહીં, આપણા ગોલ આપણે પ્રાપ્ત કરીએ, આપણને સફળતા મળે કે નિષ્ફળતા મળે, એ તમામ બાબતોનો આધાર આપણે કેટલી અસરકારકતાથી કમ્યુનિકેટ કરીએ છીએ એના ઉપર રહે છે. એવરી ઓર્ગેનાઇઝેશન વોટ એવર ઇટ્સ બિઝનેસ ઓર ઇટ્સ સાઇઝ. દરેક સંસ્થા, પછી એનો બિઝનેસ કોઈ પણ હોય, એમનું કદ ગમે તેવડું હોય, ઇટ ઇઝ હેલ્ડ ટુગેધર બાય કમ્યુનિકેશન. એમને એકજૂઠ રાખવાનું કામ કમ્યુનિકેશન કરે છે. ઇટ હેઝ ટુ પરફોર્મ ઇટ્સ ફંક્શન્સ થ્રુ ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન્સ. કોઈ પણ સંસ્થા છે એમણે એમના ફંક્શન્સ, એમના કાર્યો છે એ કમ્યુનિકેશનની પ્રોસેસ દ્વારા જ કરવા પડે છે. એ જ માત્ર એક માધ્યમ છે કે સંસ્થા એમના તમામ કામ છે એ કમ્યુનિકેશન દ્વારા કરે છે. The importance of communication can be gauged from the fact that we are communicating in some form or the other
ઓલમોસ્ટ એવરી મોમેન્ટ ઓફ અવર લાઈવ્સ. કમ્યુનિકેશનનું મહત્ત્વ એ હકીકત ઉપરથી માપી શકાય કે આપણે કોઈને કોઈ સ્વરૂપે આપણો તમામ સમય કમ્યુનિકેટ કરતા જ હોઈએ છીએ આપણા જીવનમાં, દરેક ક્ષણે. વેધર વી આર વોકિંગ, ટોકિંગ, પ્લેઇંગ, સિટિંગ ઓર ઇવન સ્લીપિંગ. આપણે ચાલતા હોય, વાત કરતા હોય, રમતા હોય, બેઠા હોય, અથવા તો ત્યાં સુધી કે ઊંઘતા હોય, a message is being formulated and transmitted. આપણા મન મગજમાં એક સંદેશ, એક મિનિંગ છે એ ઉદ્ભવે છે, એની રચના થાય છે, ફોર્મ્યુલેટ થાય છે અને પછી એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. મેન હુ ઇઝ અ સોશિયલ એનિમલ ઇઝ કોન્સ્ટન્ટલી ઇન્ટરેક્ટિંગ વિથ અધર ઇન્ડિવિજ્યુઅલ્સ. માણસ કે એક સામાજિક પ્રાણી છે એટલે સતત એ બીજા વ્યક્તિ સાથે એ સંદેશાઓની આપલે કરે છે, આદાન પ્રદાન કરે છે, ઇન્ટરેક્ટિંગ કરે છે. ફોર હિમ it is necessary to understand the art of communication and apply or modify it in a suitable manner. અને એટલે તેના માટે કમ્યુનિકેશન કરવાનું આર્ટ, કમ્યુનિકેશન કરવાની કળા, સ્કિલ એ સમજવી ખૂબ જરૂરી હોય છે અને પછી એમનો ઉપયોગ કરી શકે, એને જરૂર બને ત્યાં એમના સુધારા વધારા કરી શકે, ઇમ્પ્રૂવ કરી શકે, મોડિફાઈ કરી શકે, જેથી એ યોગ્ય મેનરમાં, યોગ્ય રીતે કમ્યુનિકેટ કરી શકે. મેન પોઝેસીસ ધ એબિલિટી ટુ કમ્યુનિકેટ. માણસ કમ્યુનિકેટ કરવાની ક્ષમતા ધરાવે છે, વિચ ઇઝ મોર દેન અ કમ્પોઝિશન ઓફ સર્ટન ફિઝિકલ એટ્રીબ્યુટ્સ, વોકલ કોર્ડ્સ, આર્ટિક્યુલર્સ એન્ડ સો ઓન. કારણ કે માણસ પાસે એવી શારીરિક ખાસિયતો છે, સ્વર તંતુઓ છે, ઉચ્ચારણ છે અને આ તમામ શારીરિક બાબતો ને ખાસિયતોને ધ્યાને લેતા એ સારી રીતે કમ્યુનિકેટ કરી શકે છે. હી હેઝ ધ એબિલિટી ટુ સિમ્બોલાઇઝ ઓર ટુ અન્ડરસ્ટેન્ડ કન્સેપ્ટ્સ ઇન ટર્મ્સ ઓફ ઇમેજીસ ઓર સિમ્બોલિઝ. માણસ પાસે ખ્યાલોને સમજવા માટે, આઈડિયાઝને સમજવા માટે, ચિત્રોને સમજવા માટે અથવા તો ઇમેજીસને સમજવા માટે અથવા તો સંકેતોને સમજવા માટેની ક્ષમતા છે, એ સમજી શકે છે. કમ્યુનિકેશન દેન it may be stated is much more than understanding of spoken and written language. અને એટલે કમ્યુનિકેશન માત્ર બોલાયેલી અથવા તો લખાયેલી ભાષા પૂરતું સીમિત નથી, એમનાથી પણ એ વધારે વ્યાપક અને વિસ્તૃત છે. કારણ કે એમાં સંકેતો પણ આવે છે, ચિત્રોને પણ સમજવાના હોય છે. ઇટ ઇઝ અ કમ્પોઝિશન ઓફ સિમ્બોલ્સ, જેસ્ચર્સ એન્ડ ઇલસ્ટ્રેશન્સ. કારણ કે અહીંયા સંકેતો આવે છે, નિશાનીઓ આવે છે, જેસ્ચર્સ એટલે હાવભાવ આવે છે અને ઇલસ્ટ્રેશન્સ એટલે ચિત્રો આવે છે કે જેમના દ્વારા પણ કમ્યુનિકેશન થાય છે, મિનિંગ છે ટ્રાન્સમિટ કરવામાં આવે છે, અર્થને શેર કરવામાં આવે છે. દેટ એ કંપની આઈધર ધ સ્પોકન ઓર રિટન વર્ડ. અને આ બધા સિમ્બોલ્સ, જેસ્ચર્સ અને ઇલસ્ટ્રેશન્સ સાથે કોઈને કોઈ બોલાયેલો અથવા તો લખાયેલો શબ્દ જોડાયેલો હોય છે. ઇન્ડિવિજ્યુઅલ વીકનેસીસ and limitations can be overcome by cooperative effort. વ્યક્તિગત નબળાઈ અથવા તો મર્યાદાઓ છે એને દૂર કરવા માટે સહિયારો પ્રયાસ કરવો પડે, કરી શકાય. ઇન ઓર્ગેનાઇઝ ગ્રુપ્સ, સંગઠિત જે ગ્રુપ્સ છે કે જે સંગઠનથી કામ કરે છે, સાથે ચાલીને કામ કરે છે, એવા સમૂહોમાં we can achieve much more than we can do as individuals. આવા ગ્રુપમાં કામ કરવાથી વ્યક્તિગત રીતે આપણે જે પ્રાપ્ત કરી શકીએ એનાથી ક્યાંય વધારે તમે સારું કામ કરી શકો, અચીવ કરી શકો, પ્રાપ્ત કરી શકો. તમે ઇન્ડિવિજ્યુઅલી જે પ્રાપ્ત કરો છો એના કરતાં ગ્રુપમાં કામ કરવાથી તમારી પ્રોડક્ટિવિટી વધી જશે, તમે વધારે સારું કામ કરી શકશો. we can achieve higher goals when we work in cooperation. જ્યારે આપણે સહકારથી કામ કરીએ છીએ ત્યારે આપણે ઊંચા લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. યેટ છતાં એન ઓર્ગેનાઇઝેશન ઇઝ કમ્પોઝડ ઓફ સેપરેટ ઇન્ડિવિજ્યુઅલ્સ. તેમ છતાં એક સંસ્થા છે એ અલગ અલગ વ્યક્તિઓની બનેલી હોય છે. whose activities and personal goals and desires have to be coordinated.
કે જેની પ્રવૃત્તિઓ આ અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ્સની બનેલી સંસ્થામાં એ વ્યક્તિઓની પ્રવૃત્તિઓ છે, એમના વ્યક્તિગત લક્ષ્યો છે અને એમની ઈચ્છાઓ છે, આ તમામનું કોઓર્ડિનેશન કરવું પડે, આ તમામનું સંકલન કરવું પડે. ઇફ અ કોઓપરેટિવ ગોલ ઇઝ ટુ બી રીચ્ડ, જો તમારે એક સહિયારો લક્ષ્ય, ધ્યેય, ગોલ પ્રાપ્ત કરવો હોય તો આ બધું કોઓર્ડિનેશન કરવું પડે. કોઓર્ડિનેશન રિક્વાયર્સ કમ્યુનિકેશન, અને સંકલન કરવા માટે કમ્યુનિકેશનની જરૂર પડે છે. હેન્સ, અને એટલે વિધાઉટ કમ્યુનિકેશન એન ઓર્ગેનાઇઝેશન કેન નોટ ફંક્શન એટ ઓલ. કમ્યુનિકેશન વગર કોઈ સંસ્થા કાર્ય કરી શકે નહીં, બિલકુલ કરી શકે નહીં. કમ્યુનિકેશન ઇઝ ધ ટૂલ વિથ વિચ વી એક્સરસાઇઝ ઇન્ફ્લુઅન્સ ઓન અધર્સ. કમ્યુનિકેશન એક એવું હથિયાર છે કે જેમના ઉપયોગ વડે આપણે બીજા ઉપર ઇન્ફ્લુઅન્સ આપણો છોડી શકીએ, આપણે બીજાને પ્રભાવિત કરી શકીએ. બ્રિંગ અબાઉટ ચેન્જીસ ઇન એટીટ્યુડ્સ એન્ડ વ્યૂઝ ઓફ અવર એસોસિએટ્સ. આપણી સાથે કામ કરતા લોકોનું જે વલણ છે અને એમના જે વિચારો છે, એમના વ્યૂઝ, એમના અભિપ્રાયો છે, એમાં તમે બદલાવ લાવી શકો. મોટિવેટ ધેમ, તમારી સાથે કામ કરતા લોકોને તમે મોટિવેટ કરી શકો, પ્રોત્સાહન આપી શકો કમ્યુનિકેશનના માધ્યમથી. એન્ડ એસ્ટાબ્લિશ એન્ડ મેન્ટેન રિલેશન્સ વિથ ધેમ, એમની સાથે સારા તંદુરસ્ત સંબંધો સ્થાપી શકો અને એમને મેન્ટેન કરી શકો, જાળવી શકો, એમનું જતન કરી શકો. વિધાઉટ કમ્યુનિકેશન, કમ્યુનિકેશન વગર there would be no interaction between persons and groups. વ્યક્તિ વચ્ચે અથવા તો સમૂહ વચ્ચે કોઈ પણ પ્રકારનું આદાન પ્રદાન થઈ શકશે નહીં, ઇન્ટરેક્શન નહીં થઈ શકે. સો there cannot be a government or a society without communication. અને એટલે દુનિયામાં કોઈ સરકાર અથવા તો કોઈ સમાજ કમ્યુનિકેશન વગર હોઈ શકે નહીં. ત્યારબાદ ડેફિનેશન્સ એન્ડ મિનિંગ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનની ઘણી બધી વ્યાખ્યાઓ છે. એમાંની સૌથી પ્રચલિત એવી બે વ્યાખ્યાઓની ચર્ચા આપણે અહીંયા કરીએ અને કમ્યુનિકેશનનો મિનિંગ સમજવાની કોશિશ કરીએ. પહેલી વ્યાખ્યા, ઇન હિઝ બુક કમ્યુનિકેશન ઇન બિઝનેસ, પીટર લિટલ ડિફાઇન્સ કમ્યુનિકેશન એઝ ફોલોઝ. પીટર લિટલ એમના પુસ્તકમાં કમ્યુનિકેશનની નીચે મુજબની વ્યાખ્યા કરે છે. હવે એમની વ્યાખ્યા, કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ. કમ્યુનિકેશન એક પ્રક્રિયા છે બાય વિચ, જેના દ્વારા ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સમિટેડ, માહિતી મોકલવામાં આવે છે, ટ્રાન્સમિટ કરવામાં આવે છે, ટ્રાન્સફર કરવામાં આવે છે, સેન્ડ કરવામાં આવે છે બિટવીન ઇન્ડિવિજ્યુઅલ્સ. કોણ માહિતી મોકલે છે? તો કે વ્યક્તિ બીજા વ્યક્તિને, બે વ્યક્તિઓ વચ્ચે, એન્ડ ઓર ઓર્ગેનાઇઝેશન અથવા તો બે સંસ્થાઓ વચ્ચે, બે વ્યક્તિઓ વચ્ચે અને અથવા બે સંસ્થાઓ વચ્ચે. સો દેટ, જેથી કરીને એન અન્ડરસ્ટેન્ડિંગ રિસ્પોન્સ રિઝલ્ટ્સ, એક સમજાયેલો જવાબ, બરાબર, સામે છેડે રિસીવરે મોકલેલી માહિતીને સમજી છે અને એ પ્રમાણે એ રિસ્પોન્સ આપે છે. માહિતી સેન્ડ કરવાનું પરિણામ શું આવ્યું? તો કે રિસીવરે તમારી માહિતી સમજી અને એ પ્રમાણે આન્સર આપ્યો, રિસ્પોન્સ આપ્યો, ફીડબેક આપી. બીજી વ્યાખ્યા વિલિયમ સ્કોટની છે. ડિફાઇન્સ કમ્યુનિકેશન ઇન હિઝ બુક ઓર્ગેનાઇઝેશન થિયરી ઇન ધ ફોલોવિંગ વે. હવે એમની વ્યાખ્યા વિલિયમ સ્કોટની, એડમિનિસ્ટ્રેટિવ કમ્યુનિકેશન, વહીવટી કમ્યુનિકેશન, ઇઝ અ પ્રોસેસ, એક પ્રક્રિયા છે, વિચ ઇન્વોલ્વ્સ ધ ટ્રાન્સમિશન, કે જેમાં ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે, કંઈક મોકલવાનો સમાવેશ થાય છે, આપ લે કરવાનો સમાવેશ થાય છે. એન્ડ એક્યુરેટ રેપ્લિકેશન ઓફ આઈડિયાઝ, એમાં આઈડિયાઝ, વિચારો, માહિતી છે એને આબેહૂબ જેવી રીતે મોકલાયેલી છે એવી જ એક કોપી, એવું જ એક રેપ્લિકેશન, એવી એક નકલ સામે છેડે ઊભી થવી જોઈએ. હું જે મેસેજ મોકલું છું એ જ મેસેજ સામે ઊભો થવો જોઈએ. બાય ફીડબેક, એન્શ્યોર્ડ બાય ફીડબેક, અને એના જવાબમાં કોઈ રિસ્પોન્સ મળવો જોઈએ, ફીડબેક મળવી જોઈએ. ફોર પર્પઝ ઓફ એલિસિટિંગ એક્શન્સ, અને એમાં જો રિસીવર
સેન્ડર રિસીવર પાસેથી કોઈ એક્શન લેવડાવવા માંગતો હોય, કોઈ ક્રિયા કરાવવા માંગતો હોય તો એ એમનો હેતુ હોઈ શકે, વિચ વિલ એકમ્પ્લિશ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ. અને આવી રીતે જો કમ્યુનિકેશન થાય તો સંસ્થાના જે સંસ્થાકીય લક્ષ્યો છે એ એકમ્પ્લિશ કરી શકાય, એમને પ્રાપ્ત કરી શકાય, એચીવ કરી શકાય, હાંસલ કરી શકાય. This definition emphasizes 4 important points. આ વિલિયમ સ્કોટની વ્યાખ્યા 4 મહત્વના મુદ્દાઓ ઉપર ભાર આપે છે. એમાં પહેલો મુદ્દો, the process of communication involves the communication of ideas. કમ્યુનિકેશનની સમગ્ર પ્રક્રિયા એમાં વિચારોનો સમાવેશ થાય છે. શું શેર કરવામાં આવે છે? તો કે વિચારો શેર કરવામાં આવે છે. નંબર 2, the idea should be accurately reproduced in the receiver's mind. જે આઈડિયા સેન્ડરના માઇન્ડમાં છે એ જ આઈડિયા રિસીવરના માઇન્ડમાં એક્ઝેક્ટલી, એક્યુરેટલી, એવી જ રીતે આબેહૂબ એ ઉત્પન્ન થવો જોઈએ, ઊભો થવો જોઈએ, રીપ્રોડ્યુસ્ડ. દેટ ઇઝ the receiver should get exactly the same idea as were transmitted. રિસીવરને એ જ વિચાર મળવો જોઈએ, એમના મનમાં ઊભો થવો જોઈએ, સમજાવવો જોઈએ કે જે ટ્રાન્સમિટ કરવામાં આવ્યો હતો, સેન્ડર દ્વારા મોકલવામાં આવ્યો હતો. 3, the transmitter is assured of the accurate reproduction of ideas by feedback. સેન્ડર છે એને તમે ટ્રાન્સમીટર પણ કહી શકો. એણે મોકલેલો મેસેજ રિસીવરને મળી ગયો, રિસીવરને સમજાઈ ગયો, એનો ખ્યાલ એને કેવી રીતે આવશે? તો કે એમનો ખ્યાલ ત્યારે જ આવશે જ્યારે રિસીવર ફીડબેક આપે, રિસ્પોન્સ આપે, જવાબ આપે. દેટ ઇઝ by the receiver response which is communicated back to the transmitter. રિસીવર રિસ્પોન્સ આપશે અને એ રિસ્પોન્સ ટ્રાન્સમીટર સુધી એટલે કે સેન્ડર સુધી પાછો આવશે, એટલે રિવર્સ કમ્યુનિકેશન થશે. બરાબર. અને ચોથો મુદ્દો, thus communication is a two-way process. અને એટલે તમે કહી શકો કે કમ્યુનિકેશન એ બંને બાજુની પ્રક્રિયા છે. સેન્ડરના મગજમાં એક વિચાર ઉદ્ભવે છે, એ વિચારને મોકલવા માટે એક માધ્યમની પસંદગી કરશે, વિચાર રિસીવરને મળશે, એ સમજ છે. બરાબર. જે વિચાર સેન્ડરના મગજમાં હતો એ જ વિચાર રિસીવરના મગજમાં ઊભો થયો અને એ પ્રમાણે જ્યારે રિસ્પોન્સ આપશે ત્યારે ફરીથી રિસીવર છે એ સેન્ડર બનશે, એ રિસ્પોન્સ આપવા માટે એક યોગ્ય માધ્યમની પસંદગી કરશે અને જે સેન્ડર હતો એ હવે ફીડબેક મેળવવા માટે રિસીવર બની ગયો છે. અને એટલે કમ્યુનિકેશન છે એ 2-વે પ્રોસેસ છે, બંને બાજુની પ્રક્રિયા છે. આમ અહીંયા આપણે કમ્યુનિકેશનનું ઇન્ટ્રોડક્શન, કમ્યુનિકેશનની ડેફિનેશન અને એનો એક્સપ્લેનેશન, એનો મિનિંગ છે એ સમજી લીધો છે. થેન્ક યુ વેરી મચ.